વ્યવસ્થાની સ્થિતિ સામે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। ગત 21 જાન્યુઆરી 2024ના રોજ એક રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેનો વિડીયો ઉતારી લૂંટ ચલાવનાર બે સગા ભાઈઓ અને એક કિશોરની ઉત્તરાયણ પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ 21 જાન્યુઆરીની રાત્રે આરોપીઓએ એક ઓટો રિક્ષા ભાડે કરી હતી। આરોપીઓએ રિક્ષા ચાલકને વિશ્વાસમાં લઈને મોટા વરાછા વિસ્તારમાં 2 થી 3 અલગ અલગ સ્થળોએ મુસાફરી કરાવી હતી। અંતે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી આરોપીઓ રિક્ષા ચાલકને એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા। આરોપીઓએ માનવતાને શરમસાર કરતા રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત અધમ કૃત્ય આચર્યું હતું। એટલું જ નહીં, નરાધમોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં પણ ઉતાર્યો હતો, જેથી ભવિષ્યમાં ભોગ બનનારને બ્લેકમેલ કરી શકાય। ત્યારબાદ આરોપીઓએ રિક્ષા ચાલક પાસેથી ₹1000ની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ભોગ બનનાર રિક્ષા ચાલકે હિંમત દાખવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી। ટૂંક સમયમાં જ ઉત્તરાયણ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે સગા ભાઈઓ વિજય ભોજવિયા અને અર્જુન ભોજવિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઇસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઇસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે।